તો અમદાવાદમાં ઠેર ઠેર જે પ્રકારે નવરાત્રિના આયોજનો થયા છે, પાર્ટી પ્લોટોમાં જે પ્રકારે ખેલૈયાઓ પણ મન મૂકીને ત્યાં ગરબે રમી રહ્યા છે, ત્યારે અલગ અલગ જગ્યાએ જે આયોજન થયો છે તેમાં વાત કરીએ તો અમદાવાદના ગોતા વિસ્તારમાં યોજાયેલ રઢિયાળી નાઇટ્સમાં ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અંબાજીથી ખાસ લવાયેલ માતાજીની જ્યોત કે જે મેદાનમાં પ્રજ્વલિત કરીને મૂકવામાં આવેલ છે અને આ જ્યોતની આજુબાજુ ખેલૈયાઓએ પરંપરાગત રીતે ગરબાની રમઝટ કે જે માણી હતી। તો નવરાત્રિના 9મા દિવસે પણ ખેલૈયાઓનો ઉત્સાહ બંધ રહ્યો હતો। વરસાદ હોવા છતાં પણ ગરબાનો માહોલ કે જે જોવા મળ્યો હતો। શ્રી રઢિયાળી નાઇટ્સ ન્યૂ સાયન્સ રોડ ગોતા અમે આ વખતે અગાઉથી 3-4 મહિના પહેલાંથી આયોજન કર્યું હતું અને આયોજનના ભાગરૂપે બધું બરાબર ટાઈમ પર થયું। માતાજીની મેં પ્રાર્થના કરી હતી કે વરસાદ ના આવે। શરૂઆતમાં તો વરસાદ ના નડ્યો, પરંતુ આપ સમજો છો એમ પાછલા 2 દિવસ સમગ્ર ગુજરાતને ગરમોડ્યું વરસાદે, પરંતુ ગ્રાઉન્ડ સાચેમાં એટલા બધા બગડ્યા નથી। માતાજીની કૃપા છે। આપને જાણીને આનંદ થશે કે અહીંયા પાછળ આપણે મંદિર દેખાય છે ત્યાં અમે લાઈવ અખંડ જ્યોત લાવ્યા છે અંબાજીથી। હંમેશા માતાજીને પ્રાર્થના કરતા હોય છે। ગરબાના 10 દિવસ અમારા આ વખતે પૂરા થયા। આપ પણ જાણો છો નોરતા આ વખતે 10 દિવસના છે, પરંતુ 2 વર્ષ માતાજીએ જે પણ વરસાદની પ્રકોપ થયો, પરંતુ અમે પ્રાર્થના કરી કાલે 2 દિવસ ગરબા પણ થયા અને અમારા જે આયોજકો તરફથી આરતી પણ થઈ। ફરીથી પ્રાર્થના કરી તે સફળ થઈ।
આજે ફરીથી ગુજરાત અને અમદાવાદ બંને આજે ફરીથી જોડાઈ ગયા છે નવરાત્રિ માટે અને આજે આપ અમને આવકારી રહ્યા છે રડિયાલી નાઇટ્સ તરફ. અમારી રડિયાલી નાઇટ મ્યુનિસિપલ પાર્ટી રોડ આમ તો અમે 7 દિવસ ત્યાંથી 2 દિવસ અમે બંધ રહી આમ 9મો દિવસ છે પણ બહુ સારી પબ્લિક આવે છે પબ્લિક આવે છે કોઈ જાતની માથાકૂટ નથી શાંત લોકો સાંભળે છે અને અમને બહુ સપોર્ટ કરે છે પબ્લિક અને અમારા બહુ શાંતિપૂર્ણ કરવા જાય છે મા ભગવતી અંબામાની જોત આખા ગુજરાતમાં અમે પહેલાં છીએ અમારા પંકજભાઈ ગુજરાતભાઈ પાલતા ગગલી હિંમતસિંહ ગમરાજસિંહ આ લોકો જે ગંબાજીથી જોત આવ્યા છે પંકજભાઈ પ્રવાસમાં અને એની ગ્રુપમાંથી અમારું હાલે છે એટલે બધી ગુજરાતનો કોઈ અંબાજીની જોત આવ્યું આપણું છે નહીં બાકી ઈચ્છા થઈ કે માં અહીંયા શક્ય થાય છે નહીં એટલે મારી ગ્રુપમાંથી કોઈ વાંધો બી આવતો નથી બહુ સરસ ચાલી રહ્યા છે અને માપે પબ્લિક આવે છે મજા આવે 9 દિવસ આ 9 દિવસ છે પણ બહુ સરસ. હું આ વખતે ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કરું છું અને બહુ જ મજા આવી. ખૂબ સારી ઓડિયન્સ છે, ઓડિયન્સનો ખૂબ સારો રિસ્પોન્સ છે અને રડિયાલી નાઇટ્સમાં ખૂબ જ મજા આવી આ એક્સપિરિયન્સમાં 9 દિવસના. માનો ગરબો રે રમે રાજને દરબાર રમતો ગમતો રે રમે રાજને દરબાર બોલ્યા સુધારીની જાન તું તો સૂતી હોય તો જાગ માનો ગરબો રે રમે રાજને દરબાર. બહુ જ સરસ અનુભવ છે. રડિયાળી નાઇટનું ડેકોરેશન બહુ સરસ છે અને અહીંયા ગરબા રમવાની પણ ખૂબ જ મજા આવે છે. અમે ગયા વર્ષે 1 થી 9 દિવસ અહીંયા જ આવ્યા હતા અને આ વર્ષે પણ ટોટલી દિવસ અહીંયા જ. હે આવે આસોની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાડી માં હો પગલા પાડો ને બિરદાડી માં. હે આવે આ સોની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માં ઓ પગલા પાડો ને બિરદાળી માં. હેરોડો ગરબો કોરાવ્યો ગગન ગોખ મોરી માં પગલા પાડો ને બિરદાળી માં ઓ પગલા પાડો ને